ધોરણ 10 અને ધોરણ 12ના શુભેચ્છા કાર્યક્રમો સ્કૂલોની અંદર હમણાં ચાલી રહ્યા હશે. છેલ્લી ઘડી છે મિત્રો, એક્ઝામ બિલકુલ નજીક છે. લગભગ 1-2 દિવસ બાકી છે એક્ઝામની અંદર અને તમારા મનમાં ઘણા બધા સવાલો હશે મિત્રો. તો આજે મિત્રો સ્કૂલોવાળાએ તો તમને મોટિવેશન આપ્યું છે અથવા શુભેચ્છા કાર્યક્રમો વિદાય આપી છે, પણ આજે મિત્રો મારે પણ કંઈક કહેવું છે. મારા ઘણા બધા વિદ્યાર્થીઓ મારા સાથે કનેક્ટેડ છે, એમને કંઈક કહેવું છે મિત્રો કે છેલ્લી ઘડી ક્યાંક આપણા માર્ક્સ 10 માર્ક્સ વધી જાય. એના માટે મિત્રો આપણે આ વિડીયો છેક સુધી જોઈશું. મિત્રો જે વાલીઓ પણ જોઈ રહ્યા છે એમને પણ આ ખાસ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે. છેક સુધી વિડીયો જોઈ, વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા. તમારા દરેક બાળકને આ વિડીયો મોકલજો જેને તમે ઓળખતા હોય, અથવા જે સ્ટુડન્ટ જોઈ રહ્યા છે એ પણ મિત્રો તમારા દોસ્તોને આ વિડીયો મોકલજો, ચોક્કસથી ફાયદો થશે મિત્રો. તો મિત્રો છેલ્લી ઘડી એક્ઝામ છે, ચિંતા થતી હોય, ટેન્શન હોય, એન્ઝાયટી આવે મિત્રો. છેલ્લા એક્ઝામની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે છેલ્લે મિત્રો ગભરાઈ જાય છે. તો મિત્રો હું તમને કહી દઉં કે આ તમારી છેલ્લી પરીક્ષા પણ નથી અને પહેલી પરીક્ષા પણ નથી. તમે આવી ઘણી બધી એક્ઝામ્સ આપી છે સ્કૂલની અંદર, ઘણા બધા ટેસ્ટ આપ્યા છે અને એમાં તમે સરસ મજાના માર્ક્સ લાવ્યા છો મિત્રો. તો તમારે એક્ઝામથી ડરવાની જરૂર નથી. પણ મિત્રો અહીંયા એક બોર્ડ, એવું ટાઇટલ લાગે છે બોર્ડની એક્ઝામ. તો મિત્રો આખા ગુજરાતની અંદર સેમ પેપર લેવામાં આવે અને બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈ અને પેપર બનાવવામાં આવે. એટલે મિત્રો આમાં તમારું અસલી ઓરિજિનલ એનાલિસિસ થાય. એટલા માટે થોડીક ગંભીરતા જરૂરી છે એક્ઝામની અંદર. એવું નથી કે લેટ ગો કરી દઈએ, ખાલી ચલાવી લઈએ અને આમાં પણ માર્ક્સ આવી જશે. મિત્રો થોડી ગંભીરતા રાખવાની જરૂર છે. સાથે સાથે કુલ એટલે કે શાંત રહેવાની જરૂર છે. એકદમ શાંત રહીને મિત્રો પરીક્ષા આપશો તો ચોક્કસથી જે તમે સ્કૂલમાં માર્ક્સ લાવતા હશો એનાથી વધારે જ આવશે. કારણ કે મિત્રો સ્કૂલની અંદર જે ટેસ્ટ લેવાય છે થોડાક અઘરા હોય, બોર્ડ કરતાં થોડા અઘરા હોય. બોર્ડની અંદર મિત્રો ટોટલી એકચ્યુઅલી તમારી બુક્સ પ્રમાણે, એનસીઈઆરટી પ્રમાણે એક્ઝેક્ટલી પ્રશ્નો પૂછાય એટલે, અને મિત્રો ચોક્કસ હોય એટલે થોડાક સહેલા લાગે તમને. ત્યાં મિત્રો તમારી સ્કૂલની અંદર તમારી પરીક્ષા લેવા માટે થોડા અઘરા પ્રશ્નો અમે પૂછેલા હોય. તો ડોન્ટ બી વરી, જે તમારી છેલ્લી એક્ઝામ છે તમારી છેલ્લી એક્ઝામ નથી એકચ્યુઅલી. ઘણી બધી એક્ઝામ્સ આવી આવવાની છે આગળ પણ. તમને એનાલિસિસ કરવા માટે આવી ઘણી બધી એક્ઝામ્સ તમને આપવી પડશે. તો મિત્રો આ છેલ્લી ઘડીએ તમારે ધ્યાન શું રાખવાનું છે કે પેપર આપો એટલે તમારે બિલકુલ માઇન્ડને કૂલ રાખીને પેપર આપવાનું છે. જે તમે છેલ્લી ઘડી વાંચો એમાં સૌથી વધારે ડિફિકલ્ટ લાગતા ટોપિક અત્યારે જ હાલ જ કરી લો મિત્રો, હવે ટાઈમ નથી મળવાનો, રાઈટ. જે સૌથી સહેલા ટોપિક છે ને ફટાફટ રિવાઇઝ કરી લો મિત્રો. જે તમને આવડતા જશે, ખાલી એકવાર રિવાઇઝ કરવાની જરૂર છે, રાઈટ. માતા પિતા આ વિડીયો જોવે છે તો એમને પણ ધ્યાન રાખવાનું છે કે એક્ઝામના સમયે મિત્રો થોડુંક વાતાવરણ ઘરનું શાંત રહે. તમારે તમારા સંતાનોને મોટિવેશન આપવાનું છે, પ્રેરણા આપવાની છે, એમની જે જરૂર છે એમને લાવી આપવાનું છે. અત્યારે થોડી એમની હેલ્પ કરો, એમને બાજુમાં બેસીને વાંચો, એને એકલા ના રહેવા દો, એકલા એને ફીલ ના થવા દો, એને વારંવાર એની સાથે વાતો કરતા રહો. મિત્રો 10માની ને બોર્ડની પરીક્ષા ઇમ્પોર્ટન્ટ છે. 10મા ધોરણ માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ધોરણ 11ની અંદર એને કઈ સ્કૂલમાં એડમિશન મેળવવું છે, રાઈટ. અને એને એક પ્રોત્સાહન મળશે. એકચ્યુઅલી સ્કૂલમાં તો હવે એડમિશન મળી જાય છે મિત્રો, પણ જે એક પ્રોત્સાહન મળશે કે મારો પહેલો નંબર આવ્યો, મારે આટલા પર્સન્ટેજ આવ્યા, તો આગળ જઈને પણ એ એવા સારા પર્સન્ટેજ લાવે. એટલા માટે ધોરણ 10 માટે રિઝલ્ટ લાવવું સારું જરૂરી છે. અને ધોરણ 12 માટે, 12 સાયન્સ હોય, આર્ટ્સ હોય કે કોમર્સ હોય, એમના માટે તો અત્યંત ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે મિત્રો કેરિયરનો સવાલ છે. કઈ સારી કોલેજમાં એડમિશન મેળવવું, કયા કોર્સમાં એડમિશન મેળવવું. એકવાર મિત્રો એડમિશન મેળવી લીધું પછી તમારું કેરિયર બની જ જશે, રાઈટ. તો એડમિશન મેળવવા માટે મિત્રો માર્ક્સ લાવવા જરૂરી છે. સારી કોલેજોમાં સારા કોર્સની અંદર એડમિશન મળવું જરૂરી છે અને એના માટે ધોરણ 12 સાયન્સ, આર્ટ્સ અને કોમર્સમાં સારા પર્સન્ટેજ લાવવા જરૂરી છે. તો આ કેરિયરનો સવાલ છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. એમના માટે પણ આ બોર્ડની એક્ઝામ થોડી ગંભીર રહેવાની જરૂર છે મિત્રો, રાઈટ. તો તમારું હેલ્થ સારું રાખજો, સારું ખાજો મિત્રો, અને ખાસ કરીને 6 કલાક ઊંઘ લેજો. કારણ કે અત્યારે વિદ્યાર્થીઓ શું કરતા હોય કે આખું વર્ષ કદાચ જેમને ના વાંચ્યું એ લોકો અત્યારે આખી રાત વાંચતા હોય છે, બહુ મતલબ હાર્ડવર્ક કરતા હોય છે. પણ છેલ્લા ટાઈમે મિત્રો આવું ના કરશો. કારણ કે મિત્રો તમે ઘણું બધું આખી રાત વાંચશો અને પછી છેલ્લા દિવસે એક્ઝામને દિવસે ઊંઘ આવશે અથવા મગજ ટેન્સ થઈ જશે તો આટલી બધી મહેનત બેકાર જશે. એટલે મિત્રો યાદ રાખો કે આ પ્રોસેસ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોસેસ તમારા માટે મહત્વની છે. રિઝલ્ટ તમારા હાથમાં નથી. એકચ્યુઅલી તમે ચાહશો તો બી તમે તમારી એબિલિટી, જે ક્ષમતા છે એના કરતાં વધારે માર્ક્સ નહીં લાવી શકો. એટલે પોતાની એબિલિટી જાણો, ક્ષમતા જાણો અને એ પ્રમાણે મહેનત કરો. તમારે બીમાર થવાની જરૂર નથી મિત્રો. કારણ કે આખું વર્ષ, 2 વર્ષથી તમે મજૂરી કરો છો, મજૂરી તો નહીં કહું પણ મિત્રો હાર્ડ વર્ક કરો છો, સ્માર્ટ વર્ક પણ કરો છો. તો આ બધું જ
તમને છેલ્લા દિવસે તમારા હાથમાંથી ચાલ્યું ના જાય, ધ્યાન રાખવાનું છે. 2 વર્ષ જે કામ કરેલું છે આપણે એને સરળતાથી આપણે પાર પાડીએ અને છેલ્લા દિવસે વ્યવસ્થિત કામ કરી. માતા પિતાનો સહયોગ જરૂરી છે અને અમે તો મિત્રો તમને હંમેશા પ્રેરણા આપતા જ રહ્યા છીએ. વડીલો પણ તમારા વિશે પ્રાર્થના કરતા રહ્યા છે, રાઈટ. માતા પિતા હોય કે અમે હોઈએ, હંમેશા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે કેવી રીતે તમારું રિઝલ્ટ આવે, તમે નંબર 1 બનો. તો બધાની પ્રાર્થના તમારી સાથે છે. ચોક્કસથી તમે રિઝલ્ટ લાવશો મિત્રો. ખાલી મનમાં એક સ્ટ્રોંગ રહેજો, કોન્ફિડન્સ રહેજો અને એકદમ શાંત રહેજો મિત્રો. છેલ્લી ઘડી કંઈ પણ તમને પ્રોબ્લેમ થાય છે, મગજમાં કોઈ પણ પ્રશ્ન હોય છે, તો પહેલા તમારા માતા પિતાને કહો. એમને ના કહી શકતા હોય તો અમને કહો મિત્રો. અહીંયા કોમેન્ટ્સમાં કહેજો તમારા મગજમાં જે પણ ચાલતું હોય, રાઈટ. ફરીથી કહું છું, રિઝલ્ટ તમારા હાથમાં નથી અને આગળનું કેરિયર પણ એ પણ આ પરીક્ષાને આધારે નથી. તો યાદ રાખજો, આ પરીક્ષા, તમારા માર્ક્સ, તમારું રિઝલ્ટ એ તમારું આખું કેરિયર નહીં બનાવી દે. ફરીથી કહું છું, તો એ વસ્તુને ધ્યાનમાં રાખજો. કોઈ પણ જે તમે મગજથી ડિમોટિવેટ ના થતા મિત્રો. હંમેશા આવી ઘણી બધી પરીક્ષાઓ આવશે. આ એક સિર્ફ શરૂઆત છે એવું સમજી લઈએ આપણે. ધોરણ 12 આ સ્કૂલિંગની એક્ઝામ છે ને એક શરૂઆત છે. આગળ આવી ઘણી બધી એક્ઝામ્સ આપવાની છે, પણ આમાં કોન્ફિડન્સ રહીએ ખાલી, એટલે આગળ આપણને પ્રેરણા મળે. રિઝલ્ટ જે આવવું હોય આવે, ડોન્ટ બી વરી, ચિંતા ના કરશો. પણ વધારે ગંભીર બની અને સિરિયસલી પરીક્ષા આપશો તો ચોક્કસથી સારું રિઝલ્ટ જ મળશે. અને બાકી તો બધા તમારી સાથે જ છે મિત્રો. તમારે તમારા મિત્રો સાથે અત્યારે વાત કરવાની જરૂર નથી, તે કેટલું વાંચ્યું ને મેં કેટલું વાંચ્યું આવું પણ પૂછવાની જરૂર નથી મિત્રો. બધાએ વાંચ્યું જ હોય. અત્યારનો સમય છે, એક્ઝામે દરેક વિદ્યાર્થી વાંચે અને ડોન્ટ બી વરી, કોઈને પણ પૂછશો નહીં. તમે તમારી જાત ઉપર બિલીવ રાખો. મેં સ્કૂલની અંદર આ ટેસ્ટની અંદર આટલા સારા માર્ક્સ લાવ્યા હતા, હવે પણ હું લાવી શકું છું, રાઈટ. આવા એક કોન્ફિડન્સ સાથે મિત્રો હંમેશા એક્ઝામને ડરાવો કે તારે જેટલા પ્રશ્નો લઈને આવવા હોય આવ, જેટલા અઘરા પ્રશ્નો પૂછવા આવ્યો પૂછ. મને બધું જ આવડે છે. મેં ઘણા બધા પ્રશ્નો, ઘણા બધા હજારો પ્રશ્નો MCQS થિયરી લખેલી છે. મેં ખૂબ બધું હાર્ડવર્ક કર્યું છે. આવું મગજમાં કોન્ફિડન્સ રાખો, રાઈટ. એક્ઝામ પણ ડરી જશે, એમાં પણ બધા જ પ્રશ્નો તમને આવશે. પેપર આવે ત્યારે મિત્રો બહુ શાંત રહીને, ના આવડતો તો ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો. એને પછી લખજો, પણ જે આવડે છે એને પહેલા પરિપૂર્ણ કરજો. અને શાંતિથી મિત્રો, આકૃતિ પૂછાય છે તો શાંતિથી સરસ મજાની આકૃતિ એક્ઝેક્ટ એવી આવી એવું જરૂર નથી મિત્રો. એના જેવી લાગતી છે તો પણ મિત્રો માર્ક્સ આવી જશે મિત્રો. કોઈ પ્રશ્ન ના આવડતો હોય તો એના સંલગ્ન પણ તમે લખી શકો છો. 100% અત્યારે શિક્ષકો મિત્રો તમને તમારા જે મૌલિક માર્ક્સ છે એ પણ મળી જશે મિત્રો. પણ તમે બિલકુલ છોડીને આવશો તો એનો માર્ક મિત્રો એમના માટે પણ આપવો અઘરો થઈ જશે. એટલે બી કુલ, બી કોન્ફિડન્સ અને સારી રીતે એક્ઝામ આપો. અમારા બધાની જે ભગવાનની પ્રાર્થના છે તમારી સાથે જ છે અને 100% તમને રિઝલ્ટ મળશે. આઈ હોપ વિડીયો ગમ્યો હશે. બધાને શેર કરજો મિત્રો. તમારા દોસ્તોને, માતા પિતા હોય તો બધા જ સંતાનોને શેર કરજો. તમારા સંતાનોને પણ દેખાડજો મિત્રો. બીજા બધા તમારા રિલેટિવ્સ છે એમના સંતાનોને પણ આ વિડીયો શેર કરજો. એમને કોન્ફિડન્સ મળશે અને 100% પરીક્ષામાં સારા માર્ક્સ લાવી શકશે. થેન્ક યુ સો મચ.